મહાત્માજીએ એક ભાઈને પ્રવચનમાં હતા એટલે એક ભાઈએ પ્રાર્થના કરી કે બાપજી મારા અમારે ત્યાં પધારો ને. એટલે મહાત્માજી કીધું તમારું એડ્રેસ આપો. એટલે ઓલા માણસે પાકીટમાંથી કાર્ડ આપ્યું, લ્યો અમારું એડ્રેસ. મહાત્માજી કીધું આ તારા ઘરનું એડ્રેસ છે, આ તારા ઘરનું એડ્રેસ છે. એને બીજું કાર્ડ આપ્યું. મહાત્માજી જોઈ કીધું આ તારી ઓફિસનું છે, હું તો તારું એડ્રેસ માંગુ છું. સમજાય તો તમને વંદન છે. મહાત્માજીએ એ માણસનું એડ્રેસ માંગ્યું છે. આપણને બધાના એડ્રેસ ખબર છે, આપણને પોતાના એડ્રેસની ખબર નથી. હજી આપણું પોતાનું સરનામું આપણને ખબર નથી કે આપણે ક્યાં રહીએ છીએ, ક્યાં છીએ. આ જિજ્ઞાસા વૃત્તિઓ જાગે. રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? હા, અમે એના રાજ્યમાં રહીએ છીએ. એ તો મરી ગયા છે. એ તમારા માટે મરી ગયા છે. હું એ જ રાજા છું. હું પણ તારી જેમ બધું મૂકી અને ભજન કરવા માટે ગંડકી નદીના કિનારે ગયો હતો, પણ એક હરણમાં મારું મન લાગ્યું. આ 2 જન્મ બીજા લેવા પડ્યા. તમે પણ રાજા ભગવાનના ભજન માટે જાઓ છો, આવો અહંકાર ન કરશો. ભગવાનનું ભજન કરો. પરમાત્માએ તમને આટલો સુંદર અવતાર આપ્યો છે, આટલી કૃપા વરસાવી છે ઠાકોરજીએ, તો ભગવાનનું ભજન કરો. કરકે દયા દયાલ ને માનુષ જન્મ દિયા. કરકે દયા દયાલ ને मानुष जन्म दिया. करके दया दयाल ने मानुष जन्म दिया. करके दया दयाल ने मानुष जन्म दिया. बंदा न करे भजन बंदान करे भजन तो भगवान क्या करे. भगवान क्या करे. ભગવાને માણસનો અવતાર આપી દીધો. કરકે દયા દયાલ ને માનુષ જન્મ દિયા. પણ આ માણસ જો ભગવાનનું ભજન ન કરે તો ભગવાન શું કરે? એમાં બંદા ન કરે ભજન તો बंदान करे भजन तो भगवान क्या करे. भगवान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं तो पुराण क्या करे.
એ ભરતજી મહારાજે રાજા રહુગણને ઉપદેશ કર્યો કે રાજા, ભજનમાં જઈએ ને તો ભજનમાં આટલો બધો અહંકાર લઈને ન જવાય. ભજનમાં જઈએ તો રાજાપણું છોડીને જવાય. હું રાજા, તમે રંક, તમે રયત. ભજનમાં પરમાત્માના ધામમાં ન રંક, ન રાજા, ન બ્રાહ્મણ, ન કોઈ શુદ્ર. આ તો બધું અહીંયા એક છે. આ બધા ભેદ ધરતી ઉપર રહ્યા છે. અને એ ક્યાં સુધી? તો કહે છે જ્યાં સુધી આફત ન આવે ત્યાં સુધી. આપણે કોઈ આપણાથી નીચી જ્ઞાતિના લોકોના ઘરનું પાણી ન પીએ. વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે ઋષિમુનિએ વ્યવસ્થા કરી છે એના વિરોધમાં નથી મારું આ વાક્ય, પરંતુ તમે જુઓ, સમજો કે જ્યારે તમને આફત ન હોય ત્યારે તમે તમારાથી નાના ઘરના માણસનું પાણી પણ ન પીવો, અને જ્યારે આફત આવે ત્યારે જો તમે કોઈના ઘરનું પાણી નથી પીતા તો પછી એના ઘરનું લોહી શું કામ પીવો છો? અને મને બતાવો, આ સંસારમાં કોણ એવો માણસ છે કે પોતાના પરિવારનો કોઈ વ્યક્તિનો અકસ્માત થયું હોય, અકસ્માતમાં જ્યારે શરીરમાંથી લોહી નીકળી ગયું હોય અને ડૉક્ટર એમ કહે લોહી લઈ આવો, બ્લડ બેંકમાં જઈને કોઈએ કીધું મને બ્રાહ્મણનું લોહી આપો, મને ક્ષત્રિયનું લોહી આપો, હે, ત્યારે તમે કોઈ જ્ઞાતિવાદ ન જોતા. ત્યાં તો બધી જ્ઞાતિના લોકોનું લોહી હોય છે. તો ત્યારે તમારો જ્ઞાતિવાદ ક્યાં ગયો? ઉચ્ચ નીચતા ક્યાં ગઈ તમારી? જરૂર આવે તો બધી ઉચ્ચ નીચતાઓ નીકળી જાય છે, અને જરૂર વહી જાય તો બધી પાછી નીંગણ આવી જાય છે. વર્ણ વ્યવસ્થાને સાચવવી એ ભગવાન ઋષિ મુનિની પરંપરા છે. પણ એ વર્ણ વ્યવસ્થાને સાચવવામાં ને સાચવવામાં કોઈનું દિલ દુભાવવું એવી વ્યવસ્થા નથી ક્યાંય. એટલે તો તથાસ્તુ વિદ્યાપીઠમાં એક જ નિયમ રાખ્યો છે, કોઈ જ્ઞાતિવાદ નહીં. 11-12 સાયન્સના છોકરાઓ ભણે પણ કોઈ જ્ઞાતિવાદ નહીં. જેને બસ એની લાયકાત હોવી જોઈએ ભણવાની અંદર. ઘર એનું આર્થિક રીતે સ્થિતિ ખરાબ હોય અને સાથે બાળક ભણવામાં હોશિયાર હોવો જોઈએ. તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં શિક્ષકો દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ થવો જોઈએ, તો એને ત્યાં એડમિશનને પાત્ર છે, એમાં સંશય નથી. તો આજે ભરતજી મહારાજે રાજા રહુગણને ઉપદેશ આપ્યો, એ કથા બતાવી, અંતે એનો મુક્તિના માર્ગ તરફ મોકલ્યા. પંચમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. ષષ્ઠમ સ્કંદ એટલે નામનો મહિમા છે. ભગવાનનું નામ શું કરી શકે? એક નામ માત્રથી માણસ તરી જાય છે. કાન્યકુબ્જમાં એક અજામિલ હતો, અને અજામિલ ભગવાનનો ભગત હતો, બ્રાહ્મણ હતો, પણ એક કુસંગ થયો, અને કુસંગને લઈ અને આખી એની વૃત્તિ બદલી ગઈ, અને એમાં ભગવાનના નામ લેતો બંધ થઈ ગયો, ભગવાનની કથા સાંભળતો બંધ થઈ ગયો, ભગવાનના મંદિરોમાં જતો બંધ થઈ ગયો. એની પત્ની ધાર્મિક હતી. એકવાર સંતો જમવા આવ્યા અને સંતોને ભોજન કરાવ્યું, અને હજી સંતો ભોજન કરે અને ઊભા થાય ત્યાં બરાબર અજામિલ આવી ગયો. અજામિલના પત્નીએ સંતોને કીધું, બાપજી હવે જલ્દી નીકળી જાઓ, નકર બધું મારા કર્યા ઉપર પાણી ફેરવશે. પણ સંતોએ કીધું, ના ના, હવે તો એ ભગતની હારે વાત કરીને જ જઈએ. અજામિલના પત્ની કીધું, બાપજી વૈયા જાવ, વાત કર્યા જેવો નથી, જલ્દી જતા રહો. પણ છતાં સંતો એટલા માટે ઊભા રહ્યા, સંતોએ જોઈ લીધું હતું કે આ ઘરમાં આ સ્ત્રી એના પતિના વ્યવહાર દ્વારા દુઃખી છે, અને જો આ સંસારમાં સંતો અમે જેના ઘરે ભોજન કરીએ
અને એનું દુઃખ દૂર ન કરીએ તો સંતો નમક હરામ કહેવાય અમે તો.